કરું આ ફોન કુંવરજી બાવળિયાના કે ભાઈ આ તમારા ડિપાર્ટમેન્ટ કરું આ ફોન કુંવરજી બાવળિયાના કે ભાઈ આ તમારા ડિપાર્ટમેન્ટ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જો તમને કઈ ખરાબ શબ્દો કીધા તમે ગુસ્સામાં રહી લો બરાબર. અહીં તો બધા વેપારી છે. હા બેઠો છું ત્યાં અત્યારે બાઇટની ના પાડે ભાઈ આપવાનું પડે. હા એમનું હા હા તમે છે ને ઓલા હરિસિંહને લેજો ભાઈ. ના લા. સુતારિયા છે ને એની. હા એના ભાઈ પૈસા લીધા. હરીસી સેન્ડી મિક્સર વાળો. હા 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 વાહેગુરુ વાળા વાહેગુરુ. હા. અમે એને લખેલું મોકલ્યું. હવે પાછા પૈસા આપી દીધા. તમારા માટે તમે ઓલા પીઢ માણસ છો એટલા વર્ષથી મજૂરી કરો છો. મુદ્દો શેનો હતો માસ અધિકારી છે. ઓલા પાસે બે કંપની છે. હા. સિંગલ અહીંયા પણ તોલ માપની ઓફિસમાં તો કોઈ હોતું નથી છે તો પછી એની ઉપર જઈને પૂછવું ન કરે. એટલે અહીંયા જિલ્લા કલેક્ટરમાં આવે છે એ અંતર્ગત બેસો છો કે બહુમાળીમાં બેસો છો? યુનિવર્સિટી રોડ. યુનિવર્સિટી રોડ ઉપર ઓફિસ છે નાની એવી ઓયડી જેવી એમની સાહેબ અમે તો કોઈ દી સાંભળ્યું નથી કે તમે કોઈ ક્યાંય કામગીરી કરવા ગયા હોય, કોઈનું કાંઈ જોયું હોય. પછી નો હોય એટલે ઓફિસ. અમે તો ગોતતા હોય જ સાહેબ, કેટલી જગ્યાએ લૂંટ થાય, 15 રૂપિયાના પેકેટના 35 રૂપિયા લઈ લે છે. મેં આજે આપ્યું છે કે કોઈને મેં શું કરું આપ્યું કે પરમ દિવસે કાલે ધનરાજનો છોકરાનો લગત કર્યો. કેવું ભાઈ? ચંદ્રેશ. ચંદ્રેશને હા. એને કાના બાટવા એક છોકરી મને ફોન કર્યો. હમ. એટલે મેં કીધું ભાઈ મને કઈ ખબર નથી, એરપોર્ટમાં લાઈટ નથી. હા 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 હા. તમે શું એ બાબત? ભાઈ મને કઈ ખબર નથી, મને જે કઈ બાબત આવે મારી પાસે એરપોર્ટે નથી તો ઉપર રજૂઆત હા. કરું. બસ એટલું કરે ને તો મૂકી દીધો ફોન. બીજું કઈ હોય તો કેવું બીજે દી એવું છે દુકાનના બાટવાએ એ દિવસે હાલના કે આવા સંશોધન શું કામ મારે તો એમ કીધું મેં ઓલાને કે ભાઈ બળાત્કારમાં તો દીપક રાજાણી પકડાણા હતા સુરત ઓલા ભરૂચ આપણે ભુજમાં ભુજમાં. તો મેં આવ્યું હતું પેપરમાં સમાધાન થઈ ગયું હતું. તો તમે કોકને દીકરેલું હતો મેં ક્યાં આવું કઈ ખરાબ ધંધા કરો એ છાપો તો તમને હું છપાવીશ. એટલે કે ભૂલ થઈ ગઈ ચંદ્રેશ લોકો આવી ભૂલ તો આમાં હું તમે ફોન કરો તો હાજર થાવ. તમે મારા ફંક્શનમાં આવો 24 કલાક હાજર હોય. મારો મિત્ર છે પછી તમે આવું લોકો કે હું કાના બાટવાને કહ્યું કે ભાઈ એ ઓળખે ને આમાં મેં ક્યાં કઈ લોકપાટ કરી. હા તમે એરપોર્ટમાં લાઈટ નથી મને પૂછો તો ત્યાં એરપોર્ટ અધિકારી સ્વાભાવિક છે. ને લાઈટ માટે હું થોડો બેઠો છું.